હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. આજે આપણે બનાવીશું એક નવા ટેસ્ટમાં ખમણની નવી જ રેસીપી, જે તમે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી બનાવી શકો છો અને ટેસ્ટમાં બેસ્ટ તો બનશે જ. તો ચાલો બનાવીએ. ઇન્સ્ટન્ટ ખમણની વેરાયટી બનાવવા માટે આપણે અત્યારે એક મિક્સિંગ બાઉલ લીધું છે. તેમાં આપણે 1.5 કપ જેટલું પાણી લઈશું. આપણે જેટલો બેસનનો ઉપયોગ કરીશું તેનાથી 1.5 ગળું પાણી લેવાનું છે. તેમાં 1 લીંબુનો રસ મિક્સ કરીશું, 1 મોટી ચમચી જેટલું તેલ, 1 ચમચી જેટલી આખી ખાંડ. ખાંડ ઓપ્શનલ છે, જો તમારે ન નાખવી હોય તો ન પણ નાખી શકો. અને ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું. આ બધું જ હવે આપણે વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. અત્યારે મેં લીંબુનો રસ લીધો છે, તેની જગ્યાએ તમે લીંબુના ફૂલ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. જ્યાં સુધી ખાંડ પીગળી ન જાય ત્યાં સુધી આપણે આને મિક્સ કરતા રહીશું. પાણીમાં આપણે જે ઇન્ગ્રેડિયન્ટ મિક્સ કર્યા હતા તે બધા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને જે ખાંડ હતી તે પણ સરસ રીતે પીગળી ગઈ છે. તેમાં આપણે પિંચ જેટલી હળદર અને પિંચ જેટલી હિંગ મિક્સ કરીશું. આ બંનેને આપણે પાણીમાં સારી રીતે મિક્સ કરી દઈએ. પાણીની અંદર હવે આપણે 1 કપ જેટલો ઝીણો ચણાનો લોટ લીધો છે, જેને આપણે સારી રીતે ચાળીને પછી લેવાનો છે. લોટને આપણે આ પાણીમાં સારી રીતે મિક્સ કરી દઈએ. એક પણ લમ્સ ન રહે તે રીતે આપણે આમાં મિક્સ કરી દઈશું. ચણાના લોટને આપણે સરસ રીતે મિક્સ કરી દીધો છે. તેમાં એક પણ કણી કે ગાંઠા દેખાતા નથી. હવે આ બેટરમાં આપણે બીજા મસાલા કરવાના નથી. આ બેટરને આપણે સાઈડ પર રાખીશું. જે પ્લેટમાં આપણે ખમણને સ્ટીમ કરવા માટે મૂકવાના છીએ તે પ્લેટને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. મેં અત્યારે જે કેક બનાવવાનું ટીન આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ પ્લેટ લઈ શકો છો. પ્લેટ સહેજ ઊંડી હોય તેવી લેવાની. ખમણને સ્પોન્જી કરવા માટે આપણે 1 ચમચી જેટલો ઈનો લેશું અને તેને એક્ટિવ કરવા માટે 1 ચમચી જેટલું પાણી. ઈનોને બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ. ઈનો આપણે જ્યારે પણ ખમણને સ્ટીમ કરવા માટે મૂકવાના હોય ત્યારે જ આપણે મિક્સ કરીશું. પહેલેથી તેમાં મિક્સ કરીને નહીં રાખવાનું, નહીંતર તમારા ખમણ છે તે સરસ રીતે ફૂલશે નહીં. હવે આ બેટરને આપણે જે તેલથી ગ્રીસ કરેલું મોલ્ડ રાખ્યું છે તેમાં નાખીશું. આ પ્લેટને હવે આપણે સ્ટીમરમાં મૂકીશું. સ્ટીમરને આપણે 5 મિનિટ પહેલા ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તે સરસ રીતે ગરમ થઈ ગયું છે. તેમાં હવે આપણે આ ખમણની પ્લેટ મૂકીશું અને હાઈ ફ્લેમ પર આપણે આ ખમણને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ખમણ છે સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ ખમણની પ્લેટ સહેજ ઠંડી થાય પછી તેને આપણે આમાંથી બહાર કાઢીશું. પ્લેટ એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. હવે આપણે આને એક બીજી પ્લેટમાં અનમોલ્ડ કરીશું. ઉપરથી સહેજ આવી રીતે આપણે ટેપ કરીશું જેથી તે સરળતાથી નીકળી જાય. અને આપણે જોશું તો સરસ રીતે નીકળી ગયા છે ખમણની પ્લેટ. હવે આપણે આને સીધી કરીને આપણે આને કટ કરીશું. ખમણની પ્લેટ એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય પછી જ આપણે કટ કરવાના, જેથી તેના પીસ છે તે સરસ રીતે પડશે. આપણે સરસ રીતે કટ કરી લીધા છે. હવે આપણે આમાંથી એક પીસ જોશું અને ચેક કરીશું તો જોશું તો આપણા ખમણ સરસ રીતે એવા સોફ્ટ બન્યા છે. હવે અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ટમટમ ખમણ બનાવીશું, એટલે આપણે આનો એક ટેસ્ટી વઘાર કરી લઈએ. ખમણનો વઘાર કરવા માટે આપણે એક પેનને ગેસ પર મૂકીશું અને આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લેશું. તેલ સારી રીતે ગરમ થાય પછી તેમાં આપણે રાઈ નાખીશું. સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ લેશું અને રાઈને આપણે સરસ રીતે ફૂટવા દઈશું. પછી તેમાં આપણે 6 થી 7 મીઠા લીમડાના પાન અને 2 નંગ ઝીણા કટ કરેલા લીલા મરચાં નાખીશું. હવે તેમાંથી આપણે ખમણને કટ કરીને રાખ્યા છે તે મિક્સ કરીશું. તેને આપણે પહેલા સારી રીતે વઘારમાં મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. તેમાં હવે આપણે બાકીના મસાલા કરીશું. 1 ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી જેટલો સંચળ પાવડર. હવે આ બધા મસાલાને આપણે હળવેથી સારી રીતે મિક્સ કરી દઈશું.
જો તમારે આમાં ગરમ મસાલો નાખવો હોય તો તમે ગરમ મસાલો પણ મિક્સ કરી શકો છો। બધા જ મસાલાને આપણે સાથે મિક્સ કરી દીધા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આની ઉપર આપણે સહેજ લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું। હવે આ ટમટમ ખમણને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ઇન્સ્ટન્ટ ટમટમ ખમણ। તમે ખમણ તો બહુ બનાવ્યા હશે, પરંતુ એકવાર ઇન્સ્ટન્ટ આ ખમણની રેસીપી જરૂર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। અને આ ખમણને તમે ગ્રીન ચટણી સાથે એમનામ પણ લઈ શકો છો। બનાવવામાં સિમ્પલ અને ટેસ્ટમાં બેસ્ટ એવા ઇન્સ્ટન્ટ ખમણની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।